254 પીઆઈની બદલીના આદેશ, ડીજીપી કચેરી બદલીના આદેશ કર્યા છે। પીએસઆઈથી પીઆઈના પ્રમોશન બાદ પોસ્ટિંગ બાકી હતા। પ્રમોશન બાદ જે તે જગ્યા પર પીઆઈ તરીકે તેમને રાખવામાં આવ્યા છે। અત્યારે આ સૌથી મોટા સમાચાર, 254 પીઆઈની બદલીના આદેશો ડીજીપી કચેરીએથી આપી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં એક સાથે 254 પીઆઈની બદલીના આદેશ। હિતલ પારેખ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિતલ, 254 પીઆઈની બદલીના આદેશો આપવામાં આવ્યા છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે લાંબા સમયથી પેન્ડિંગ હતી એવા 254 પીઆઈની સીધી રીતે બદલીના આદેશો આપી દેવામાં આવ્યા છે। કેટલાક એવા પણ છે કે જેમને પ્રમોશન આપવામાં આવ્યા હતા અને પછી તેમની બદલી કરવામાં નથી આવી, એ લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે લાંબા સમયથી બાકી હતા એ 154 સીધી રીતે એક સામટી બદલીના આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે આ સમગ્ર રીતે ગૃહ વિભાગની મંજૂરી પછી લાંબા સમયની જે વાટાઘાટો ચાલતી હતી એ પછીના આ આદેશો કરવામાં આવ્યા છે। જી આભાર તમામ વિગતો માટે। 254 પીઆઈની બદલીના આદેશો ડીજીપી કચેરીએથી આપી દેવામાં આવ્યા છે। તો ડીજીપી કચેરીએથી બદલીના આદેશો આપી દેવામાં આવ્યા। એક સાથે 254 પીઆઈની બદલીના આદેશો આપી દેવામાં આવ્યા છે। પીએસઆઈથી પીઆઈના પ્રમોશન બાદ પોસ્ટિંગ બાકી હતા, એ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે।